ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને ભક્તોનું ઘોડાપુર જે છે તે રાયપુર ચકલામાં જોવા મળી રહ્યું છે। ભગવાન નગર યાત્રાએ નીકળ્યા છે। હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે જોઈ શકો છો દ્રશ્યમાં કે ગજરાજ જે છે તે રાયપુર ચકલા પહોંચી ચૂક્યા છે। જે પ્રકારે ભગવાન જગન્નાથજી વર્ષમાં એકવાર ભક્તોને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળે છે અને અષાઢી બીજનો આજનો આ દિવસ છે, પવિત્ર દિવસ છે કે જ્યારે ભગવાન છે તે ખુદ ભક્તોના દ્વારે દર્શન આપવા માટે નીકળ્યા છે। નગર યાત્રાએ 22 કિલોમીટરની આ નગર યાત્રા છે અને ભગવાન નિજ મંદિરથી જગન્નાથ મંદિરથી સરસપુર મોસાળ જવાના છે અને રથયાત્રાના રૂટ ઉપર આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। ભક્તો જે છે તે ભગવાન જગન્નાથજીના દર્શન માટે અધીરા બન્યા છે અને ગજરાજ અત્યારે ગજરાજના દર્શન જે છે તે ભક્તો કરી રહ્યા છે। ગજરાજ એ ગણપતિનું રૂપ કહેવાય છે અને સૌપ્રથમ જ્યારે રથયાત્રાની શરૂઆત થતી હોય છે ત્યારે ગજરાજ સૌથી પહેલાં આગળ રહેતા હોય છે અને એ ગજરાજ અત્યારે રાયપુર ચકલા અને ખાડિયા પહોંચ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો છે કે તે આ ગજરાજના દર્શન કરી રહ્યા છે। રથયાત્રા નિહાળવા માટે તમામ રથયાત્રાના રૂટ ઉપર ભક્તિમય માહોલ જે તે જોવા મળી રહ્યો છે। જય જગન્નાથના નાદ જે છે તે કરવામાં આવી રહ્યા છે। ભક્તો અધીરા બન્યા છે કે ક્યારે રથ જે છે ભગવાન રથયાત્રા લઈ અને રથમાં સવાર થઈ અને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી છે તેમના દ્વારે દર્શન આપવા માટે આવે અને તે માહોલ અત્યારે ભક્તિમય માહોલ અત્યારે રાયપુર ચકલા ખાતે અને ખાડિયા તરફ જે છે તે જોવા મળી રહ્યો છે। ગજરાજ અત્યારે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। રથયાત્રા જે પ્રકારે કોર્પોરેશનથી નીકળી અને અત્યારે આગળ વધી રહી છે અને ગજરાજ રાયપુર ચકલા થઈ અને ખાડિયા તરફ આગળ વધી રહ્યા છે અને એ અદ્ભુત જે દ્રશ્ય નિહાળવા માટે ભક્તો અત્યારે મોટી સંખ્યામાં રથયાત્રાના રૂટ ઉપર જોવા મળી રહ્યા છે। જાણે માનવ મહેરામણ ભગવાન જગન્નાથજીના દર્શન માટે ઉમટ્યું હોય તે પ્રકારનો ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે અને દ્રશ્યમાં જે છે ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકો જે છે એ પૂરેપૂરી રથયાત્રા લાઈવ નિહાળી શકે તે પ્રકારનું આયોજન અત્યારે જોવા મળી રહ્યું છે અને ભક્તો ગજરાજના દર્શન અત્યારે કરી રહ્યા છે। ગજરાજ જે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને ખાડિયા તરફ થઈ અને આગળ વધી રહ્યા છે। કાળુ